हेलो विद्यार्थियों, जय सोमनारायण। આગળના મુદ્દાની વાત કરીએ તો આગળ હવે દાખલાઓ ગણવાના છે। છેલ્લે આપણે ગુરુત્વ સ્થિતિ ઉર્જા, તંત્રની ગુરુત્વ સ્થિતિ ઉર્જા, વિદ્યુત સ્થિતિ ઉર્જા, તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જાની ગણતરી કેવી રીતે કરવી એ મુદ્દા ઉપર વાત કરતા હતા। એ મુદ્દાઓ પૂરા થયા હતા। એ થિયરીના મુદ્દાઓને થોડા આપણે રિવાઇઝ કરીએ અને પછી એના ઉપરના દાખલાઓ ગણીએ। તો માનો કે કોઈ પણ વિદ્યુત ભાર હોય Q1, એની બાજુમાં બીજો વિદ્યુત ભાર Q2 મૂકો તો બે વિદ્યુત ભારનું તંત્ર બેનું અને બે વિદ્યુત ભારની તંત્રની સ્થિતિ ઉર્જા એટલે કે Q1 Q2 ના છેદમાં R12 થાય। જો તંત્રમાં એક કરતા વધારે વિદ્યુત ભાર હોય અને તંત્રને તમને કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવાની કહે તો તંત્રની બધી જોડને ધ્યાનમાં લેવાની। પણ તંત્રમાં કોઈ એક વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જા ગણવાની કહે તો એ વિદ્યુત ભાર બાકીના બીજા વિદ્યુત ભાર સાથે કેટલી જોડ બનાવે છે એને ધ્યાનમાં લેવાની। એની ઉપરથી આજના આપણે જે દાખલાઓ છે ગણવાના છે। બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં હોય એને સ્થિતિ ઉર્જા કેટલી એનો કોઈ દાખલો નથી। તો કાલે જે આપણે હોમવર્ક ટાઈપનો એક પ્રશ્ન ગણ્યો હતો ચોરસ વાળો, એ પ્રમાણે ઉદાહરણ નંબર 4 આવે છે। ફરક એટલો છે કે એમાં મેં બાજુનું અંતર તમને 1 મીટર આપ્યું હતું, અહીંયા બાજુનું અંતર d છે। તો આપણે ટેક્સ્ટ બુકમાંથી રકમ જોઈએ કે આકૃતિ 2.15 માં દર્શાવ્યા મુજબ સ્ક્રીન શેર કરું છું। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર 4 વિદ્યુતભાર ગોઠવા છે, +Q -Q +Q ને -Q, 4 વિદ્યુતભાર ગોઠવા છે। આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે એટલે આ ગોઠવણી આપણે પ્રાપ્ત કરી એ માટે જરૂરી કાર્ય તમે વિચારો કે આ ગોઠવણી કરવા માટે કાર્ય કરવું પડે। હા ભાઈ, કાર્ય કરવું પડે, કારણ કે વિદ્યુત ભારિત ગોળા છે, આપમેળે ના ગોઠવવા પડે। માનો કે એ વિદ્યુત ભાર ને મૂક્યો એટલે એક વિદ્યાર્થીને ઉભો રાખ્યો કે ભાઈ તું એક વિદ્યુત ભાર અહીંયા +Q અને પકડી રાખ ગોળાને, પછી એની બાજુમાં તમે બીજો વિદ્યુત ભાર મૂકો -Q, તો -Q ને +Q ને આકર્ષણ હોય એટલે આ -Q આના બાજુ ખેંચાઈ જાય એટલે અહીંયા બીજો વિદ્યાર્થી ગોઠવવો પડે જ્યાં વિદ્યુત ભારને પકડી રાખે, ખેંચાય નહીં એટલા માટે। માનો કે હવે ત્રીજો વિદ્યુત ભાર તમે +Q મૂકવો છે તો પ્લસ અને પ્લસ વચ્ચે અપાકર્ષણ હોય એટલે આ ગોળો દૂર ભાગે, પાછું પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ હોય એટલે આ ગોળો આ બાજુ ખેંચાય। એને સ્થિર રાખવા માટે ત્રીજા વિદ્યાર્થીને રાખવો પડે, ચોથા માટે ચોથાને રાખવો પડે। આમ 4 વિદ્યાર્થી ગોઠવો અને 4 વિદ્યાર્થીઓ જે ગોળા પકડી રાખે તો આકર્ષણ અપાકર્ષણને મેન્ટેન કરી રાખે તો તમે આ રીતે સ્થિર તંત્ર ગોઠવી શકો। એટલે તંત્રને ગોઠવવા માટે કાર્ય કરવું પડે। તે કાર્ય કરવા માટેનું કાર્ય કરવું પડે છે। કાર્ય કરવું પડે એટલે શું થાય તો સ્થિતિ ઉર્જા તંત્રની। પછી બી વિભાગ છે એની વાત આવશે, પણ પેલા આપણે એ વિભાગ પૂરો કરીએ। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે છે એ પ્રમાણે આપણે ગણતરી લઈએ તો ચલો આ +Q ને આપણે ABCD એમ નામ આપી દીધા। A અને B વચ્ચેનું અંતર કેટલું છે? D। તો A થી C વચ્ચેનું અંતર કેટલું થાય? તો યાદ કરો કાલે આપણે અહીંથી આ શોર્ટકટ અંતર લેતા હતા, √2 આવતું હતું, અહીંયા શું થશે √2D, કારણ કે D² + D² આ વિકર્ણ થયો એટલે 2D² નું વર્ગમૂળ એટલે શું થશે √2D। તો તેમની ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કાર્ય એટલે તંત્રની કુલ ઉર્જા થાય। તો ગોઠવણી પ્રાપ્ત કરવા માટે કાર્ય એટલે તંત્રની કુલ ઉર્જા, એ તંત્રની કુલ ઉર્જા આપણે આ રીતે ગણી શકીએ કે કુલ ઉર્જા એટલે શું થાય કે નીચે મુજબ છે U ટોટલ બરાબર UAB, AB ની ઉર્જા પ્લસ UBC પ્લસ UCD પ્લસ UDA પ્લસ
UAC પ્લસ UDB બધાની કિંમત મૂકવા દો. એ અને બી વિદ્યુતભાર એક પ્લસ એક માઇનસ છે, છેદમાં અંતર ડી છે, પ્લસ માઇનસ ડી પ્લસ માઇનસ ડી પ્લસ માઇનસ ડી. આ ચાર જોડ તો હરખી થઈ. પછીની બાકીની બે જોડ સમાન થશે. એમાં એ અને સી પ્લસ છે એટલે અહીંયા પ્લસ પ્લસ વિદ્યુત મૂક્યા અંતર છે 2D થશે. અને બી અને ડી બે માઇનસ માઇનસ છે એટલે માઇનસ ક્યુ ના છેદમાં √2D. ચલો આ ઉપરની ચાર જોડ સમાન એટલે -4 કે ક્યુ સ્ક્વેર. માઇનસ એટલા માટે એક વિદ્યુતભાર માઇનસ છે દરેક જોડમાં ના છેદમાં ડી પ્લસ √2 નહીં √2 ને 2 કે ક્યુ સ્ક્વેર ના છેદમાં √d. પણ 2 એટલે શું થાય √2 ગુણ્યા √2 એમાંથી એક √2 કેન્સલ થયા અંશ સાથે છેદ ઉડે કોમન નીકળ્યું કે ક્યુ સ્ક્વેર ના છેદમાં d એટલે √2 - 4 આ જવાબ આવ્યો. આ જવાબ છે એ તમારી બુકમાં એટલી ગણતરી પછી મૂકેલો છે. થોડી લાંબી ગણતરી છે આપણે ટૂંકી ગણતરી પ્રમાણે અહીંયા ટૂંકી ગણતરી પ્રમાણે આપણે માઇનસ કે એટલે 1/4 ક્યુ સ્ક્વેર બરાબર આખાના ગુણ્યા 4 - √2 આ રીતે જવાબ છે. હવે જોઈએ તો બી વિભાગની ગણતરી. બી વિભાગમાં શું આપણે માંગ્યું છે? ચાર વિદ્યુત ભારોને શિરોબિંદુ પર પકડી રાખી એટલે આપણે પકડી તો રાખ્યા અને એ માટે જે કાર્ય કરવું પડે કાર્ય કરી લીધું. જકડી રાખીને વિદ્યુતભાર ક્યુ ને ચોરસના કેન્દ્ર પર લાવવામાં આવે તો વધારાનું કાર્ય કેટલું કરવું પડે? ચારને પકડવા માટે તો ચાર વિદ્યાર્થીઓ કાર્ય કરી લીધું. હવે એક નવો વિદ્યુતભાર છે ને કેન્દ્ર ઉપર મૂકો અને ધન મૂક્યો તો ધન મૂકો એટલે આ બે ને ધક્કો મારશે બરાબર અને આ બે એને પોતાના તરફ ખેંચશે. એટલે આને અહીંથી વધારે અહીંયા લાવવા માટે વધારાનું કાર્ય કેટલું? એટલે ખાલી કેન્દ્રનું સ્થિતિ ઉર્જા કેટલી? તો કેન્દ્ર કોની સાથે જોડ બનાવે? વધારાનું કાર્ય એટલે કેન્દ્રની સ્થિતિ ઉર્જા. તો કેન્દ્ર પર વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા પેલાનો તો હવે મૂક્યો ત્યારે વધારે છે એટલે પેલો એ સાથે જોડ બનાવે, બી સાથે જોડ બનાવે, કેન્દ્ર સી સાથે જોડ બનાવે, ડી સાથે જોડ બનાવે, એમ ચાર જોડ બને. એની ગણતરી માટે આપણે ચાર જોડને ધ્યાનમાં લેવાના. તો અહીંયા આ આન્સર નંબર બી છે બરાબર. બીજો વિભાગ છે કે કેન્દ્ર પર Q0 વિદ્યુતભાર લાવવા માટે કરવું પડતું વધારાનું કાર્ય એટલે Q0 ની સ્થિતિ ઉર્જા. તો Q0 ની સ્થિતિ ઉર્જા એટલે U AO BO CO અને DO. એ છે ધન છે એટલે કે Q0 ના છેદમાં D/√2. આ D/√2 અંતર ક્યાં થયું? આકૃતિની ભૂમિતિ જુઓ. ટોટલ અંતર A થી C સુધીનું શું છે? √2D. તો A થી O સુધીનું અંતર શું થાય? √D/2. આને બે વડે ભાગવા પડે અને 2 એટલે √2 ગુણ્યા √2 એમાંથી √2 કેન્સલ એટલે D/√2 થાય. એ નિયમ પ્રમાણે અહીંયા D/√2 બધા મૂક્યા છે. બે પદ પ્લસ અને બે પદ માઇનસ એનો સરવાળો થશે 0. એટલે તમારે નવા વિદ્યુત ભારને કેન્દ્ર ઉપર મૂકવો હોય તો વધારાનું કાર્ય ના કરવું પડે. આમે લોજિકલ જોવા જાવ તો અહીંયા તમે વધારાનો વિદ્યુત ભાર મૂકો તો આ બે વચ્ચેથી શું થાય? એનું અપાકર્ષણ હોય એટલે આને ધક્કો મારે આનો ધક્કો મારે બે એકબીજાને અસર નાબૂદ કરે. આ બંનેને એકબીજા તરફ ખેંચે તો ખેંચાણ એકબીજા નાબૂદ થાય. તો બળ છે પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલા માટે પરિણામી બળ 0 થાય એટલે વધારાનું કોઈ કાર્ય કરવું પડતું નથી. આવી રીતે આ ઉદાહરણ નંબર 4 છે એની ગણતરી થાય. ચલો હવે પછી આવે છે સ્વાધ્યાયનો 18મો દાખલો. તો એ પહેલા આ આગળનો જે ન્યુમેરિકલ ગણ્યો એ ન્યુમેરિકલમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. નહીતર પછી આપણે સ્વાધ્યાયના 18મા દાખલામાં જઈએ. 4 માર્ક્સ માટે આ એમપી છે અને આ સ્થિતિ ઉર્જા ઉપર તેની ગણતરી થાય છે. રાઈઝ યોર હેન્ડ છે વિદ્યાર્થીઓનું. કોણ છે જોઈ લઈએ. હા બોલો. દેવરા મનીષ. એક મિનિટ અનમ્યુટ. હેલો. હા બોલ.
हेलो डी बाय रूट 2 કેવી રીતે હે ડી બાય રૂટ 2 કેવી રીતે આવે વિકર્ણોનું અંતર શું છે? વિકર્ણોનું અંતર શું છે? રૂટ 2 ડી રૂટ 2d. રૂટ 2 ડી આ તો વિકર્ણ એટલે a થી c સુધીનું અંતર થયું. હા તો b થી d સુધીનું અંતર. આ કેન્દ્ર પર હોય એટલે અડધું કરવું પડે કે નહીં? હા તો કરતો રૂટ 2d ના છેદમાં 2. સ્ટડી ઓકે રૂટ 2 ગુણ્યા રૂટ 2 લખી શકાય. હા તો કેન્સલ થાય એટલે શું આવ્યું? d upon રૂટ 2. અડધું કર્યું છે. ઓકે ઓકે એ રીતે જોઈ લેવાનું. એવું હોય તો આકૃતિમાં એડ કરી દેજો, ઝેરોક્સ હોય તો, નહીં તો તમે નોંધ તરીકે લખી નાખજો, પછી એડ કરી શકાય. હવે બીજા કોઈ વિદ્યાર્થીઓને હજુ પણ કહું છું, તમારા ક્લાસમાં બહુ ઓછી હાજરી હોય, બરાબર? આ જે ચાલે છે એ જ રેગ્યુલર પીરિયડ છે એમ સમજવાનું. તમે આવશો ત્યારે બહુ ટૂંકમાં રિવિઝન કરાવશું, કારણ કે એટલો સમય નહીં હોય. એટલે હજુ અમુક વિદ્યાર્થીઓ દાખલામાં રહે છે. જો કે યુટ્યુબમાંથી વિડીયો જોતા હોય તો વાંધો નહીં, પણ પ્રેઝન્ટ ક્લાસમાં હાજરી ખાસ આપવાની. પછી તમને એવું લાગે કે વોઇસનો કોઈ પ્રોબ્લેમ છે તો તમે યુટ્યુબમાંથી તો જોઈ શકો. અને પ્રેઝન્ટ ક્લાસમાં હાજરી નથી આપતા તો તમે યુટ્યુબમાંથી હું તંબુરો જોતા હોય, બરાબર? એનો જે આમાંથી 45-46 વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ રહે છે, એમાંથી કોઈને પ્રશ્ન હોય વોઇસનો, એ જ લોકો એમાંથી વિડીયો જોતા હોય. બાકી વિદ્યાર્થીઓને ખબર જ નહીં હોય, અમુકને હજી ફોન આવે છે. એટલે ખાસ એ વસ્તુ ધ્યાનમાં લો કે તમારે નીટ માટે તૈયારી કરવી હોય તો અત્યારે ક્લાસ એટેન્ડ કરવા જ પડે, તો તમે નીટની પ્રિપરેશન કરી શકો, બરાબર? અથવા તો ગુજકેટ માટે MCQ કરવા હોય અત્યારે ક્લાસ એટેન્ડ કરશો તો જ થશે, બાકી ચાલુ ક્લાસે કાંઈ થવાનું નથી. અમે તો એકવાર રિપીટ કરાવશું, પણ તો બહુ ટૂંકમાં સિલેબસ પૂરો થાય પછી. આગળ આપણે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે, તો એ સ્વાધ્યાયના દાખલામાં જઈએ. એનો ક્રમ છે 18મો દાખલો. ખાસ વિદ્યાર્થીઓ, 18મો દાખલો છે ને એ હાઇડ્રોજન પરમાણુ માટેનો છે. હાઇડ્રોજન પરમાણુનું મોડેલ એટલે આપણે એવું ગણી શકીએ કે ગુરુત્વાકર્ષણ માટેનું આપણું પ્લેનેટ મોડેલ. આપણું જે પ્લેનેટરી મોડેલ છે એમાં પૃથ્વીની બાજુમાં પ્લેનેટ જેમ ફરે છે, એટલે કે ગ્રહો, પૃથ્વીના ઉપગ્રહો પૃથ્વીની આજુબાજુમાં ફરે છે. એમાંથી ચંદ્ર છે કૃત્રિમ છે, ને બીજી કોઈ આપણે સેટેલાઇટ લોન્ચ કર્યું હોય તો એ ચંદ્ર છે કુદરતી છે, અને આપણે કોઈ સેટેલાઇટ લોન્ચ કર્યું હોય તો એ કૃત્રિમ થાય. કૃત્રિમ ઉપગ્રહો જે ફરે છે એ ફરવા પાછળનું કારણ છે બંધન ઉર્જા. તમારા ગુરુત્વાકર્ષણના ચેપ્ટરમાં બંધન ઉર્જા, નિષ્ક્રમણ ઉર્જા, બરાબર, નિષ્ક્રમણ વેગ, એ બધા શબ્દો આવેલા છે. પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણથી કોઈ મિસાઇલ હોય એને પોતાની કક્ષામાં પકડી રાખે છે. મિશન મંગળ તમે મૂવી જોયું હોય એમાં બતાવે છે. એમાં તમે એવું સમજી લો કે પૃથ્વીની જગ્યાએ પરમાણુ કેન્દ્ર છે અને કક્ષાની જગ્યાએ પરમાણુ કક્ષા છે, અને મિસાઇલ સેટેલાઇટ ની જગ્યાએ ઇલેક્ટ્રોન છે, કાં તો ચંદ્રની જગ્યાએ ઇલેક્ટ્રોન. ચંદ્ર કેમ પૃથ્વીની આજુબાજુ ફર્યા કરે છે, એમ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આજુબાજુ ફરે છે. પહેલો પ્રશ્ન એ થાય કે માનો કે મિસાઇલ છે અને ઉપગ્રહ એ પૃથ્વીની આજુબાજુમાં ફરે છે, તો એને કેન્દ્ર ત્યાગી બળ લાગતું હશે તો એ દૂર નહીં જતો રહેતો હોય, તો કેન્દ્ર ત્યાગી બળ લાગે, પણ ઉપગ્રહ ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કેન્દ્ર ત્યાગી બળ અને ગુરુત્વાકર્ષણ બળ બે સમાન છે, એટલા માટે એ કક્ષા છોડતો નથી. એમ ઇલેક્ટ્રોન પણ સૂક્ષ્મ કણ છે. ઇલેક્ટ્રોન પ્લસ વિદ્યુત ભારની આજુબાજુમાં કેમ એક ધારો ફરી શકે? તો ઇલેક્ટ્રોન છે એ ફરે છે તો કેન્દ્ર ત્યાગી બળ લાગે છે, પણ એ કેન્દ્ર ત્યાગી બળ સામે કુલંબ બળ લાગે છે, કેન્દ્રગામી છે. પછી બીજો પ્રશ્ન એમ થાય કે ઇલેક્ટ્રોન છે કેન્દ્રમાં ભળી કેમ નથી જતો? એ તો માઇનસ છે ને પેલો છે પ્લસ છે, તો એમાં ભળી જવો જોઈએ ને, ભળતો કેમ નથી? તો ભળતો નથી કેન્દ્ર ત્યાગી બળને કારણે, બરાબર? તો એ પ્રકારનું જે મોડેલ છે
એને ઇલેક્ટ્રોન પ્રોટોનનું તંત્રનું મોડેલ કહેવાય અને એના ઉપરના થોડાક દાખલાઓ છે. હંમેશા કોઈ પણ વસ્તુ કોઈ કક્ષામાં પરિભ્રમણ કરે ને તો એને બંધન ઉર્જા હોય અને ઋણ હોય. જો બંધન ઉર્જા ઋણ હોય ને તો એ પદાર્થ એ કક્ષામાં કોઈ પણ કક્ષામાં પરિભ્રમણ કરી શકે. એ લોજિક ઉપર આપણે આગળનો દાખલો ગણવાનો છે. તો જો હાઇડ્રોજન પરમાણુ માં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજાથી બંધિત અવસ્થામાં છે. બરાબર, બંધિત શબ્દ, બંધાયેલો. આમ ઇલેક્ટ્રોન ફરે છે કક્ષામાં, પણ આમ એ કેન્દ્ર સાથે તો બંધાયેલો છે, એટલે કેન્દ્રને મૂકતો નથી. કોઈ પણ આપણી સેટેલાઇટ હોય, ઇન્ડિયાની સેટેલાઇટ, એ ગમે તે પોઝિશન ઉપર હોય, પણ ઇન્ડિયાના જે એન્ટેના છે એના સંપર્કમાં જ હોય અને બંધનમાં જ હોય. બરાબર, જો બંધનમાં ન રહે તો એનું સ્થાન એ ફિક્સ ન રહે. આપણે જેને જીપીએસ સિસ્ટમ કહીએ છીએ, ગ્લોબલ પોઝિશન સિસ્ટમ ને બધી, એ આના ઉપર જ છે. જો એનું સ્થાન બદલાઈ જતું હોય, બંધન બદલાઈ જતું હોય, તો તમે એક્ઝેક્ટલી કોઈનું લોકેશન નક્કી ના કરી શકો. તો એ વાત ઉપર આ વાત છે. તો આ ઇલેક્ટ્રોન પ્રોટોન એકબીજાથી એટલા અંતરે છે. આ અંતર છે ને એને ઇલેક્ટ્રોનનો કક્ષીય માર્ગ કહેવાય. બરાબર, તો પેલો આન્સર લઈએ. પેલો આન્સર શું? તો હાઇડ્રોજન પરમાણુમાં આ જે રહેલા છે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈ આ તંત્રની સ્થિતિ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ કરો. તો આપણે એવું સમજી લો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પ્રારંભમાં કેટલા છે? એકબીજા અનંત અંતરે છે, એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય. હવે તમે આર અંતરે મૂકી દીધા તો એની સ્થિતિ ઉર્જા કેટલી તમને જૂલમાં મળે, પણ જૂલને તમે ઈ વડે ભાગી નાખો તો એ મૂલ્ય જૂલનું શેમાં થઈ જાય? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા માટે ઈ વડે ગુણવા પડે, પણ જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટ ફેરવવા માટે એને ભાગવા પડે. એની વાત છે. જો ખાસ આકૃતિ જો, મેં આકૃતિ સાથે બધી વસ્તુઓ મૂકેલી છે. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો છે? -1.6, એટલે Q1 કીધો. પ્રોટોનનો વિદ્યુતભાર +1.6 × 10⁻⁹ પ્રોટોનનો વિદ્યુતભાર. બે વચ્ચેનું અંતર કેટલું છે? 0.53 એંગસ્ટ્રોમ, એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર એટલું છે. બરાબર, તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? પછી આર ડેશ આપ્યું છે ને, આર ડેશ એ સી વિભાગ માટેની ગણતરી છે, એટલે એને આર ડેશ ની વાત આપણે પેન્ડિંગ રાખીએ. એ વિભાગની ગણતરી આપેલ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા એટલે U બરાબર K Q1 Q2 ના છેદમાં R થાય. ચલો, K Q1 એટલે E, Q2 એટલે -E, બરાબર, અથવા તો કોઈ પણ માઇનસ પ્લસ Q ના છેદમાં R. આ જે કિંમત છે જૂલમાં છે, ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આ જૂલમાં છે. એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે આ સમીકરણને E વડે ભાગવા પડે, એટલે E વડે ભાગી નાખે. એટલે આ સમીકરણ જો K E ના છેદમાં E, એને ગુણ્યા આ E વડે એટલા માટે ભાગ્યા કે જૂલની કિંમત શેમાં રૂપાંતર થઈ ગઈ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરિત થઈ. E વડે ભાગ્યું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર થઈ ગયું. તો હવે આપણી પાસે વધ્યું શું? તો Ke ના છેદમાં R, કારણ કે E વડે ભાગ્યું એમાંથી એક E તો કેન્સલ થઈ ગયો. પણ હવે વેલ્યુ છે શેમાં આવશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એટલે હવે કિંમત K ની કિંમત મૂકી, E ની કિંમત મૂકી, R ની કિંમત મૂકી, સાદરૂપ આપ્યું, એટલે આપને સીધો જવાબ મળી ગયો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો U બરાબર -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આ જવાબ આવ્યો. -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવો જવાબ આવ્યો. બરાબર, તો આ થઈ તંત્રની સ્થિતિ ઉર્જા. હવે આપણે બીજા વિભાગની ગણતરી કરીએ. તો પહેલા વિભાગમાં આટલી ઉર્જા આવી. અને હું તમને કેમેસ્ટ્રી સાથે અમુક વેલ્યુ ટેલી પણ કરાવું. તમારે કેમેસ્ટ્રીમાં વેલ્યુ બધી આવેલી છે. તમને કહું જરા સ્થિતિની ઉર્જાને કેમેસ્ટ્રીમાં આવે છે. હાઇડ્રોજન મોડેલમાં બધી વસ્તુ તમારે આવી ગઈ છે 11માં. હવે મુદ્દો ખાસ અગત્યનો, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ કાર્ય કેટલું કરવું પડે? આ ઇલેક્ટ્રોન કક્ષાના બંધનમાં છે, એને મુક્ત કરવો છે. એને મુક્ત કરવા માટેનું કાર્ય કેટલું? બરાબર, ઇલેક્ટ્રોન છે ક્યાં છે? કક્ષાના બંધનમાં છે. કક્ષાના બંધનમાં છે તો મુક્ત એટલે ફ્રી કરી દેવા માટેનું કાર્ય કેટલું? તો મુક્ત કરવા માટેનું કાર્ય, માનો કે કોઈ પણ પદાર્થ છે, માનો કે પેન છે કે આ ડસ્ટર છે, એ અત્યારે પૃથ્વીના બંધનમાં છે. પૃથ્વીના બંધનમાંથી તમારે અનંત અંતરે મોકલી દેવું હોય તો તમારે નિષ્ક્રમણ ઉર્જાની વાત આવતી. યાદ આવે છે નિષ્ક્રમણ ઉર્જા? નિષ્ક્રમણ ઉર્જા એટલે પૃથ્વીની સપાટીમાંથી ઇસ્કેપ એટલે કાયમિક માટે છોડી દેવું, એને નિષ્ક્રમણ કહેવાય. એવું પછી રિટર્ન ન થાય. એમાં કોઈ પણ પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોન છોડી દેવાનો મતલબ શું થાય? આયન બનવું. ઇલેક્ટ્રોન કક્ષામાંથી એ પરમાણુને કાયમીને માટે છોડી દે, એના માટેની ઉર્જા
એટલે એના માટે કાર્ય કેટલું કરવું પડે. પણ ખરેખર વાત એમ છે કે એ ઉર્જા કેટલી હોવી જોઈએ, તો કે કુલ ઉર્જા હોવી જોઈએ. કુલ ઉર્જા છે ને એ ઋણ હોય ને તો એ કોઈના બંધનમાં રહે, પણ જો કુલ ઉર્જા શૂન્ય થઈ જાય તો એ બંધનમાં ન રહે. તો પેલી તો વાત એ આવે કે કુલ ઉર્જા કેવી રીતે ગણવી. એટલે કુલ ઉર્જાની ગણતરી કરી અને આપણે એની ગણતરી આગળ લઈ જવી પડે. ફરીથી બુકમાં જે શેર કરેલો મુદ્દો છે જુઓ. પણ એમાં જરૂર પડે છે કે કુલ ઉર્જા ગણવી છે તો ગતિ ઉર્જાની જરૂર પડે, તો તમને ગતિ ઉર્જા આપવી પડે. રકમમાં ગતિ ઉર્જા આપી છે, તેની કક્ષાની ગતિ ઉર્જા એમાં મળેલી સ્થિતિ ઉર્જા કરતા અડધી છે એમ ધારો. સ્થિતિ ઉર્જા તો આપણે એમાં મળી ગઈ. કુલ ઉર્જા ગણવા માટે ગતિ ઉર્જાની જરૂર પડે, તો ગતિ ઉર્જા છે સ્થિતિ ઉર્જા કરતા અડધી છે એમ ધારી લ્યો અને પછી કુલ ઉર્જા ગણો. અને કુલ ઉર્જા ગણશો તો તમને કાર્ય મળી જશે. હવે આખી રીત જુઓ કઈ રીતે થાય છે. તો કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ગતિ ઉર્જા કેટલી, તો કે બરાબર રૂમ મોડ ઓફ એ, કારણ કે મૂલ્ય લેવાનું છે, મોડ ઓફ એ ના છેદમાં 2. તો આપણને યુઈ કેટલું મળ્યું હતું, સ્થિતિ ઉર્જા -27.2 નું ખાલી મૂલ્ય લો એટલે 27.2 ભાગ્યા 2 કરો 13.6 આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. આ કુલ ઉર્જા થઈ. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરે છે ને કુલ ઉર્જા એટલી છે, સોરી એની ગતિ ઉર્જા એટલી છે. તો કુલ ઉર્જા ગણો તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાથી -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ગતિ ઉર્જા છે પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. -27 માંથી +13 બાદ કરો એટલે -13.6 મળે. તો આ ઇલેક્ટ્રોનની -13.6 એ ઉર્જા થઈ, એ કુલ ઉર્જા થઈ. આ ઋણ છે એટલા માટે ઇલેક્ટ્રોન કક્ષાના બંધનમાં છે. ઇલેક્ટ્રોનને કક્ષાના બંધનમાંથી છોડી દેવો હોય તો આ ઉર્જા છે 0 થવી જોઈએ. 0 ક્યારે થાય, તો જેટલી ઉર્જા ઋણ છે એટલી તમે સામે ગતિ ઉર્જા વધારાને આપો તો જે એની પાસે ગતિ ઉર્જા છે ને એના કરતા વધારાની ઉર્જા આપવી પડે. એની પાસે છે તો છે જ, અડધી તો આપણે ધારી લીધી. તો જો ઇલેક્ટ્રોનને બંધનમાંથી મુક્ત કરવા માટે પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી વધારાની ઉર્જા આપવામાં આવે અને કુલ ઉર્જા શું થાય, શૂન્ય. એટલે કુલ ઉર્જા શૂન્ય કરવા માટે તમારે હવે કેટલી ઉર્જા આપવી પડે, તો +13.6 આપવી પડે. અને આપો તો કુલ ઉર્જા શૂન્ય થાય. કુલ ઉર્જા શૂન્ય થાય તો ઇલેક્ટ્રોન છે મુક્ત થઈ જાય. આમ મુક્ત કરવા માટે તમારે વધારાનું કેટલું કાર્ય કરવું પડે, તો કે મુક્ત કરવા માટે કુલ ઉર્જા શૂન્ય કરવી પડે. કુલ ઉર્જા શૂન્ય કરવા માટે વધારાનું કાર્ય કેટલું કરવું પડે, તો +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે વધારાનું કાર્ય એટલે તમે વધારાનો ધક્કો મારો, બરાબર. અને આમે તમે જુઓ, તમને બીજું લોજિક આપો. તમારે કેમિસ્ટ્રીમાં વાત આવે છે કે હાઇડ્રોજન પરમાણુમાં એની આયનીકરણ ઉર્જા છે -13.6 છે. 13.6 કદાચ માઇનસ વેલ્યુ ન આવતી, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને 13.6 જેટલી ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા, એનો મતલબ એવો થાય કે એટલી ઉર્જા આપો ને તો એમાંથી H+ આયન બની જાય. H+ આયન એટલે શું, ઇલેક્ટ્રોન ફરે છે બંધનમાં છે, પણ હવે એને 13.6 જેટલી ઉર્જા આપો, ધક્કો મારો એટલે ઇલેક્ટ્રોનની સ્પીડ વધે. સ્પીડ વધે એટલે ઇલેક્ટ્રોન છે દૂર વયો જશે. એટલો દૂર વયો જાય કે હવે એ હાઇડ્રોજન પરમાણુના બંધનમાં રહેતો નથી. બંધનમાં નથી એટલે ઇલેક્ટ્રોને હાઇડ્રોજન પરમાણુને જ મૂકી દીધો. આમાંથી ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે હવે શું વિધો, H+ વિધો. એને H+ આયન કહે છે. એટલે H+ આયન બન્યો એના માટેની જે ઉર્જાની જરૂર પડે એને આયનીકરણ ઉર્જા કહેવાય. આ વાત આપણે ફિઝિક્સમાં બીજા પાર્ટમાં જે પરમાણુનું ચેપ્ટર છે એમાં આ વેલ્યુ રિપીટ કરવાની છે 13.6 વાળી. ત્યારે વધારે વિગત એને જોઈશું કેવી રીતે આ 13.6 છે આવે. એને ધરસ સ્થિતિની બંધન ઉર્જા પણ કહેવાય. તો જેટલી બંધન ઉર્જા ઋણ હોય એટલી તમે ધન ઉર્જા આપો તો એ ઇલેક્ટ્રોન છે બંધનમાંથી મુક્ત થઈ જાય. હવે સીવે આ દાખલો છે ને 18મો દાખલો, 4 માર્ક્સ માટે IMPO. એટલા માટે કે ખાસ કરીને આની ગણતરીમાં તમારે લાંબી પદ્ધતિ વપરાય છે. સી વિભાગ જોઈએ કે બંને વચ્ચેનું અંતર 1.06 અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો ઉપરનો A અને B માટે જવાબ શું હશે? તો પેલા બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 0.53. હવે 0.53 ની જગ્યાએ બંને વચ્ચેનું અંતર તમે 1.6 × 10⁻10 જેટલું લ્યો તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર હું. તો હવે નવું અંતર છે ને R' કી. તો R' માટે આપણે કુલ ઉર્જાની ગણતરી કરીએ.
તો r ડેશ અંતરે સ્થિતિ ઉર્જા કેટલી? તો r ડેશ અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે u ke સ્ક્વેર ના છેદમાં r ke ના છેદમાં r ડેશ ઇલેક્ટ્રોન વોલ્ટ, એમાંથી e કેન્સલ કરી ઇલેક્ટ્રોન વોલ્ટ થી e વડે ભાગ્યો એટલે કિંમતો મૂકી સાદુરૂપ આપ્યું એટલે આપણે u ડેશ કેટલું મળ્યું? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. 0.53 આપણે ઉર્જા કેટલી મળતી હતી? 27.2. અહીંયા એની અડધી જ મળે કારણ કે અંતર છે. આમ તમે જોવા જાવ વેલ્યુમાં જુઓ તો વેલ્યુ છે 53 કરતા 1.06 એ ડબલ થયું. આ 53 છે ને 0.53 એને 2 વડે ગુણો એટલે 1.06 આવે. તો તમે અંતર ડબલ કરો સ્થિતિ ઉર્જા હોય નથી અડધી થઈ જાય, બરાબર? એટલે 27 ની જગ્યાએ 13.6 આવે. 13.6 સ્થિતિ ઉર્જા મળી, બરાબર? તો સ્થિતિ ઉર્જા છે 13.6 મળી, તો એ માટેની ઉર્જાનો ફેરફાર કેટલો થાય? તો એમાં આપણે ઉર્જા કેટલી મળી હતી? સ્થિતિ ઉર્જા -27.2. અને અહીંયા આપણે સ્થિતિ ઉર્જા કેટલી મળી? -13.6. તો બે નો ફેરફાર લ્યો એટલે બે નો ફેરફાર શું આવ્યો? -13.6. કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો એનો આન્સર છે એમાં -13.6 નો ફેરફાર પડે. બી ના આન્સરમાં સ્થિતિ ઉર્જા કેટલી? તો બી નો આન્સર હતો, બી માં આપણને ઉર્જા કેટલી મળી હતી? -13.6. અને આપણને અત્યારે આ સી વિભાગમાં ઉર્જા કેટલી મળી? 13.6. તો -13.6 માંથી -13.6 બાદ એટલે કેટલું મળ્યું? 0. તો બી વિભાગમાં કાર્ય કરવું પડે ને એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન છે એ જો 53 ની જગ્યાએ પહેલેથી જો 1.06 જેટલા અંતરે હોત તો હવે કેન્દ્રના બંધનમાં ન હોત, તો એને મુક્ત કરવા માટે આપણે કોઈ વધારાની ઉર્જા ન આપવી પડે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા છે એને તમે ધક્કો મારી અને બહાર મોકલી દો અને જો અહીંયા 1.6 જેટલા અંતરે આવી જાય તો ઇલેક્ટ્રોન છે બંધનમાંથી મુક્ત થઈ ગયું. હાઇડ્રોજનમાંથી આયનીકરણ આપણને H+ આયન મળે. આ વાત કેમેસ્ટ્રીમાં પણ તમારે આવે છે. ધરા સ્થિતિની ઉર્જા, ઇલેક્ટ્રોન એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં સંક્રાંતિ કરે તો ઉર્જાનો તફાવત કેટલો, આવું કે કેમેસ્ટ્રીમાં આવે છે. ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાં હોય, હાઇડ્રોજન માટે તો એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય કારણ કે બીજી કક્ષાઓ તો ખાલી છે. પહેલી કક્ષામાં તમારે છેલ્લી કક્ષામાં મોકલવું હોય તો ઉર્જાની જરૂર પડે છે 13.6 ની. અને 13.6 જેટલી ઉર્જા આપો હાઇડ્રોજન છે એ ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાંથી છેલ્લી કક્ષામાં જતો રહે અને તમને H+ આયન મળે. આ વાત થઈ. ચલો આ દાખલામાં કોઈને પ્રશ્ન હોય તો પૂછે. દાખલામાં કોઈને પ્રશ્ન? છતાં આ દાખલો છે ને એ હજુ તમને વધારે ક્લિયર થાય. આપણે પરમાણુનું ચેપ્ટર ભણીશું ને ત્યારે આ જ રીતે આપણે ભણીશું, બરાબર? આમાં જે કન્સેપ્ટ લીધા છે ને સ્થિતિ ઉર્જાના, ખાસ કરીને સ્થિતિ ઉર્જા તો તમારે છેક સુધી આવશે, બરાબર? આગળના બધા ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ આવે છે. જોકે તમને થોડુંક એટલે તકલીફ થાય કે ભાઈ ગુરુત્વાકર્ષણમાં જે સ્થિતિ ઉર્જાના કન્સેપ્ટ છે ને થોડાક વ્યવસ્થિત કર્યા ન હોય. મેં વચ્ચે તમને 11માની બુક મોકલી આવી હતી. 11માની બુકમાં એક ચેપ્ટર છે ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું. મેં લખાવેલી બુક છે. એમાં નીટ માટે તમારે સ્વાધ્યાયના વધારાના જે ગુરુત્વ સ્થિતિ ઉર્જાના દાખલા છે ને ગણવા હોય ને તેમાં જોજો મોટાભાગના દાખલાઓ સ્થિતિ ઉર્જા વાળા છે, તંત્રની સ્થિતિ ઉર્જાની. એમાંથી ને તમને ક્લિયર આવશે કે તમે સૂર્ય અને કોઈ પણ ઉપગ્રહની સ્થિતિ ઉર્જા કેવી રીતે ગણી શકો. પછી તમને એમ કે કેટલા અંતરે છે એ ઉપગ્રહ એ પૃથ્વીના બંધનમાં હોય કે નહીં. એ ટાઈપના દર વખતે નીટમાં ગુરુત્વાકર્ષણમાંથી એક પ્રશ્ન પૂછતા જ હોય છે. એમાંથી ને ખાસ સ્થિતિ ઉર્જાના બંધન ઉર્જાના જે કન્સેપ્ટ છે ને એમાંથી પૂછે, નિષ્ક્રમણ ઉર્જા, કારણ કે થોડા લોજિકલી છે, -+ નું ધ્યાન રાખવું પડે. આગળ જે સ્વાધ્યાયનો 19મો દાખલો રકમ તમારી સામે શેર કરો છું. આપણે હાઇડ્રોજન પરમાણુની વાત થઈ. હવે હાઇડ્રોજન પરમાણુ ભેગા થઈ અને એક અણુ બને છે અને એ અણુ છે H2. H2 અણુની વાત કરીએ તો H2 અણુના બે માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં. હવે H2 હોય તો H2 માં 2 પ્રોટોન હોય અને 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 હાઇડ્રોજન ભેગા થઈને H2 અણુ બન્યું. એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો. હવે વધ્યું શું તંત્રમાં? 2 પ્રોટોન વિધા અને 1 ઇલેક્ટ્રોન.
આવે તો હાઇડ્રોજનનો આણ્વિક આયન H2+ બને છે. તો એનો આણ્વિક આયન બન્યો H2+. તો H2+ ની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર, હવે જે બે પ્રોટોન વધ્યા છે એનું અંતર કેટલું છે? તો 1.553. બહુ સહેલો દાખલો છે. અને ઇલેક્ટ્રોન છે દરેક પ્રોટોન થી લગભગ 1 એંગસ્ટ્રોમ જેટલો દૂર છે. ઇલેક્ટ્રોન છે 2 જેટલો દૂર છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. આ જે તંત્ર બન્યું એની સ્થિતિ ઉર્જા કેટલી ગણવાની છે. અને સ્થિતિ ઉર્જા શૂન્ય માટે તમારી પસંદગી જણાવો. સ્થિતિ ઉર્જા શૂન્ય ક્યારે થાય? તો બધાને અનંત અંતરે મૂકી દે તો શૂન્ય થાય. એટલે પસંદગી માટે આપણે કોઈ ગણતરી નથી કરવાની, પણ સ્થિતિ ઉર્જાની પોતાની ગણતરી કેટલી એ આપણે ગણીએ. તો આકૃતિ દોરો તો તમને હેલું પડે, તો તમને ખ્યાલ આવે. એટલે આપણે આકૃતિ દોરી છે. બધા વિદ્યાર્થીઓ આકૃતિ દોરશે. આકૃતિમાં એક મારે સુધારો કરાવવો છે, એટલા માટે આકૃતિ દોરો, પછી હું તમને કહું ક્યાં સુધારો કરવાનો. આકૃતિ નહીં દોરો તમને સુધારો નહીં ખ્યાલ આવે. જેમ છે એમ જ સુધારો નથી, તમારે એડિટિંગ કરાવો. સુધારો નહીં, ને તમે સુધારો કે એડિટ કરાવો. બાજુમાં વિદ્યુત ભાર બતાવ્યો છે ને, એ પણ લખી નાખજો. Q1 છે એ -1.6 છે. Q1 ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ગણ્યો. Q2 Q3 છે પ્રોટોનનો વિદ્યુત ભાર ગણ્યા. R1 R2 અંતર, એટલે R1 એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન અંતર, R2 એટલે પ્રોટોન પ્રોટોન અંતર. 1 2 3 ક્રમ મારે અપાવવા છે. 1 કોને કેવો, 2 કોને કેવો અને 3 કોને કેવો. આકૃતિમાં જે ઉપરનો ઇલેક્ટ્રોન દેખાય છે ને એને 1 કહી દો. અહીંયા 1 લખી નાખો. ઉપરનો ઇલેક્ટ્રોન છે એનો ક્રમ આપી દે 1. પછી આ બાજુનો જે ઇલેક્ટ્રોન છે એટલે પ્રોટોન, એને કહી દો 2. આને નામ આપી દો ખાલી 1 અને નામ આપી દો 2. આને નામ આપી દો 3. એટલે જોડ બનાવવામાં હેલું પડે. આ 1 2 અને 3. ટૂંકમાં આપણી પાસે તંત્ર છે. તંત્રમાં 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન, એમ તંત્રમાં કુલ 3 વિદ્યુત ભારિત કણો છે. એના નામ આપી દીધા 1 2 અને 3. ચલો આગળ જઈએ. તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ગણવી છે. તો કુલ સ્થિતિ એટલે 1 2 પ્લસ 1 3 પ્લસ 2 3. 1 એટલે ઇલેક્ટ્રોન, 2 એટલે પ્રોટોન, કે E માઇનસ E ના છેદમાં R1. બે વચ્ચેનું અંતર કેટલું છે? R1. ફરીથી ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું? R2. એટલે આ ઇલેક્ટ્રોન પ્રોટોન એટલે 1 3 થઈ ગયું. આ 1 અને 3 થઈ ગયું. છેલ્લે 2 3 2 3 એટલે આ 2 અને આ 3. તો 2 અને 3 એટલે કે ઇલેક્ટ્રોન માટે EE પ્લસ ના છેદમાં R2 અંતર, બે વચ્ચેનું અંતર R2 છે. ચલો આમાં બેમાં માઇનસ માઇનસ આવશે એટલે -2 ke² ના છેદમાં R, ke² ના છેદમાં R2. બે માંથી કોમન નીકળશે ke², 2 ના છેદમાં R1, 1 ના છેદમાં R2. કિંમત મૂકો. R1 છે 1 છે એંગસ્ટ્રોમ, અને આ છે 1.5 એંગસ્ટ્રોમ છે. એંગસ્ટ્રોમ માંથી 10 ની -10 કોમન કાઢીને 12 લઈ ગયા અને સાદુરૂપ આપ્યું અને જવાબ મળ્યો -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ જે ગણતરી ધ્યાન આપજો, છેલ્લી ગણતરીમાં આ જવાબ છે ને એ તમને જૂલ મળશે. તમે E વડે ભાગશો ને ત્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતર, કારણ કે માનું ત્યાંથી પાછળ જે જવાબ આપ્યો છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યો છે. એટલે ગણતરીમાં તમને જવાબ મળે એ જૂલમાં મળે, કારણ કે સૂત્ર જૂલનું છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે એને છેલ્લે E વડે ભાગી નાખો ત્યારે આ મળશે. એટલે જો અહીંયા E વડે આ સ્ટેપમાં ભાગી નાખ્યા, અહીંયા E વડે ભાગ્યા છે ને, એટલે આમાં E² છે, એમાંથી E વડે ભાગો એટલે એમાંથી E કેન્સલ થઈ જાય, એટલે ke ના છેદમાં 10. એટલે અહીંયા E વડે અહીંયા ભાગી નાખો તો ચાલે અહીંયા, એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં સીધું રૂપાંતર થઈ જાય. હવે પછીનો દાખલો છે મોસ્ટ આઈએમપી 4 માર્ક્સ માટે, પણ આપણે સતત 2-3 દાખલા ગણ્યા એટલે થોડાક બોર થયા હશો. વચ્ચે થોડુંક એકાદું મનોરંજન લઈ લઈએ. જોક્સમાં કેટલા પહોંચ્યા હતા?
આ જો જોક્સ આવ્યો એટલે બધા અમુક માઇક્રોફોન નહોતા ચડાવે ને માઇક્રોફોન ચડાવી દીધા. लड़के वाले हमें लड़की पसंद है, लड़की वाले तो फिर शादी कब करनी है? लड़के वाले पर हमारा लड़का अभी पढ़ाई कर रहा है. लड़की वाले तो हमारी लड़की क्या उसकी किताबें थोड़ी फाड़ देगी. लड़की की आंखें लाल हो तो जरूरी नहीं है. लड़की की आंखें लाल हो तो जरूरी नहीं है कि वो रो रही थी. लड़की की आंखें लाल हो तो जरूरी नहीं है कि वो रो रही थी. जमाना बदल गया है दोस्तों, हो सकता है कि वो गांजा मार के बैठी हो. ध्यान રાખો બરાબર. ગાંજો મારીને બેઠે છે ને તમારો વારો ચડી જાય. કોઠિયાભાઈ કે છે આના ઉપર અનુભવ નથી ને કોઠિયા? પછીનો એક જોક છે. ગર્લ, I am single because God is busy in writing my love story. I am single because God is busy in waiting my love story. તો ભગવાન શું જવાબ આવે? તંબુરો, તને કોઈએ પટાવી નહીં એટલે મારા પર ઢોળી દેવાનું. એકવાર જમાઈ સાસરેથી પોતાની પત્નીને લેવાઈ ગયો. તો કે તમારે તો ન હોય, તમે તો જમાઈ નથી બન્યા. તો જમાઈ છે સાસરેથી તેની પત્નીને લેવા ગયો અને હશે તો આડાહવડું હશે, હજુ તો સાસરાને ખબર નહીં હોય તમારે સેટિંગ થઈ ગયું છે. તો તેના સાસુએ તેને 51 રૂપિયા આપ્યા. રિટર્ન થતા હતા તો જમાઈ રસ્તામાં એની પત્નીને કહે છે કે તારી મમ્મી માટે હું 120 રૂપિયાના સફરજન લઈને આવ્યો અને તેમણે મને 51 રૂપિયા જ આપ્યા. પત્ની ગુસ્સામાં કે તું મને લેવા આવ્યો તો સફરજન વેચવા આવ્યો તો? ધ્યાન રાખવું એમ. આગળ જઈએ તો સ્વાધ્યાયનો 21મો દાખલો છે. રકમ તમારી સામે શેર કરું છું. 4 માર્ક્સ માટે IMP. જો 21મો દાખલો 4 માર્ક્સ માટે ખાસ કરજો. રકમમાં સુધારો છે, સુધારો તમારે કરવો પડશે. બુકની અંદર જ સુધારો છે, ઝેરોક્સમાં નહીં, બુકની અંદર સુધારો. ઝેરોક્સમાં તો સુધારો કરીને મૂકીશું. 2 વિદ્યુત ભારો છે, એક -q છે અને એક +q છે. અનુક્રમે 0 0 - a અને 0 0 a બિંદુ એ રહેલા છે. એટલે 2 વિદ્યુત ભારિત કણો છે, +q ને -q, અને એના યામ આપ્યા છે 0 0 - a. માઇનસ એટલે z યામ અને 0 0 + a એટલે +z. એટલે આપણે z યામની વાત કરવી છે ને એટલે આપણે યામાક્ષપતિ એ રીતે ગોઠવીએ જેમાં z આવે. તો ત્યાંમાં કોઈ કરેક્શન નથી. પછી જો એ વિભાગ છે ને કે 0 0 z અને xy 0 0 બિંદુ હોય વિદ્યુત ક્ષેત્ર શબ્દ કાઢ નાખો, વિદ્યુત સ્થિતિમાન કેટલું. તો એ વિભાગમાં જે વિદ્યુત ક્ષેત્ર શબ્દ આપ્યો છે જૂની તમારી ઓરિજિનલ ટેક્સ્ટ બુકમાં, ત્યાં વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ શબ્દ આવશે વિદ્યુત સ્થિતિમાનો. અને જો તમારી પાસે ઝેરોક્સ છે, તમારી સામે ફરીથી ઝેરોક્સ શેર કરી છે, એમાં તો સ્થિતિમાન એવું સુધારો કરીને પણ લખાયું છે. કારણ કે રેફરન્સ બુકમાં
અને ઇવન અને જવાબ પાછળનો જવાબ આપ્યો છે ને એમાં સ્થિતિમાનની ગણતરી કરી છે, વિદ્યુત ક્ષેત્રની ગણતરી નથી કરી, એટલે લખવામાં ભૂલ થઈ ગઈ છે, બરાબર, કારણ કે ગણતરી તો ખોટી હોય નહીં. પણ ધારીએ તો આપણે કરી શકીએ, વિદ્યુત ક્ષેત્રની પણ ગણતરી થઈ શકે, પણ જરૂર નથી. ચલો પેલા એ વિભાગ છે ને એ વિભાગને જ આપણે ગણીએ, કારણ કે એ વિભાગમાં લાંબી ગણતરી છે, પછી બી ને સી ની વાત કરીશું. હવે વાત એમ થઈ, એ વિભાગમાં પાછા બે ભાગ પડે છે. કે પેલા તો 0 0 z બિંદુએ સ્થિતિમાન કેટલું? 0 0 z નો મતલબ થાય 0 0 પ્લસ z અને 0 0 માઇનસ z. એટલે 0 0 z વાળો બિંદુ છે, એમાં બે પોસિબિલિટી છે, પ્લસ ઓર માઇનસ. તો એમાં પહેલી પોસિબિલિટી લઈએ તો યામાક્સ પદ્ધતિ, ખાસ આકૃતિ દોરજો થોડી. યામાક્સ પદ્ધતિમાં આ x યામ છે અને x યામ બતાવી દો, અને જે ઊભી લાઈન જે છે એને આપણે દર વખતે y કહેતા હોય, પણ y ની જગ્યાએ z મૂકી, એટલા માટે આપણે z માં ગણતરી કરવી છે ને, y ને z માં લઈ લઈએ, z ને y માં કરી નાખ્યું, એટલે y ની દિશામાં z મૂક્યો છે, એટલે આ z યામ મૂકો. z યામમાં ઉદ્ગમ બિંદુથી એ અંતરે પ્લસ q વિદ્યુતભાર બતાવો. ઉદ્ગમ બિંદુથી એ અંતરે પ્લસ q વિદ્યુતભાર અને ઉદ્ગમ બિંદુથી માઇનસ એ અંતરે નીચેની બાજુ માઇનસ q બતાવો. જો રકમમાં કીધું છે કે 0 0 a અને 0 0 માઇનસ a પાસે બે વિદ્યુતભારો છે. આ રીતે આ માઇનસ q છે એનો યામ શું છે? માઇનસ a. પ્લસ q છે એનો યામ શું છે? પ્લસ a. બરાબર. એટલે આમ જોવા જોઈએ એક વિદ્યુતભાર માઇનસ છે, બીજો વિદ્યુતભાર પ્લસ, એટલે ડાયપોલ પણ કહેવાય, એવું નથી ન કહેવાય, ડાયપોલ પણ કહેવાય. બે વચ્ચેનું ટોટલ અંતર કેટલું થઈ જાય? 2a થઈ ગયું, નથી ગયું? એક બાજુનું અંતર એ અને બીજી બાજુ અંતર એ. ભલે આપણે વિરુદ્ધ દિશા એટલે માઇનસ એ લઈએ છીએ, પણ આમ ગણો તો એ ડાયપોલ જ થયું. બરાબર. તો ચલો હવે આપણે બિંદુ P મૂકવાનું કીધું છે. બિંદુ P નો યામ શું છે? 0 0 z. એટલે ચલો અહીંયા બિંદુ P ની બાજુમાં બતાવો, બિંદુ P ની બાજુમાં બતાવો 0 0 z એમ બતાવો. બિંદુ P અહીંયા મૂક્યો, એનો યામ શું છે? 0 0 z. તો ચલો બિંદુ P નું પ્લસ q થી અંતર કેટલું થાય? તો બિંદુ P, ધ્યાન આપજો, બિંદુ P નું ઉદ્ગમ બિંદુથી કુલ અંતર કેટલું થાય? z. ઉદ્ગમ બિંદુથી બિંદુ P નું કુલ અંતર થાય z. એમાંથી આ અંતર ગણવું હોય તો તમારે a જેટલું બાદ કરવું પડે, એટલે આ r બરાબર શું થયું? z માઇનસ a. તો બિંદુ P નું પ્લસ વિદ્યુતભારથી અંતર થયું z માઇનસ a. ચલો આ બિંદુ P નું માઇનસ q થી અંતર કેટલું થાય? તો ઉદ્ગમ બિંદુથી અંતર z છે અને આ અંતર a, એટલે એનું અંતર કેટલું થશે? r બરાબર z પ્લસ a. એટલે બિંદુ P ના અંતર મળ્યા. તો પ્લસ અને માઇનસ વિદ્યુતભારથી બિંદુ P નું અંતર આપણે જાણીએ છીએ. તો બિંદુ P પાસે સ્થિતિમાન ગણવું તો કઈ રીતે ગણી શકાય? તો બિંદુ P પાસેનું સ્થિતિમાન Vp બરાબર v પ્લસ પ્લસ v માઇનસ, ફરીથી પ્લસ વિદ્યુતભારનું સ્થિતિમાન પ્લસ, માઇનસ વિદ્યુતભારનું સ્થિતિમાન માઇનસ, એટલે kq ના છેદમાં z માઇનસ a, અને આમાં માઇનસ kq ના છેદમાં z પ્લસ a. માઇનસ અહીં સીધો ગુણાકારમાં લઈ લીધો, બે માંથી કોમન નીકળ્યું kq, 1/z માઇનસ a માઇનસ 1/z પ્લસ a, માંથી લસા લો, આ બાજુ ગયા, આ બાજુ ગયા, એમાંથી z z કેન્સલ, એટલે આપણે મળ્યું 2a ના છેદમાં z સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. kq ના છેદમાં kq 2a ના છેદમાં z સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવું. હવે માનો કે બિંદુ છે પ્લસ z ની જગ્યાએ માઇનસ z ઉપર હોય તો શું થાય? ધ્યાન આપો. આ બિંદુ એ પ્લસ z ઉપર હતો એની જગ્યાએ માઇનસ, એટલે અહીંયા મૂકવું પડે. તો હવે એના માટે q બિંદુ, તો તમારી આકૃતિમાં બતાવો તો ભલે, નકર નવી આકૃતિમાં બતાવી નાખો બિંદુ q, અને બિંદુ q ના જે યામ છે એ 0 0 માઇનસ z છે, 0 0 માઇનસ z છે. એના માટે સ્થિતિમાન કેટલું? તો આગળ હતું એમ જ. તો માઇનસ q થી આ q નું અંતર કેટલું થાય? z માઇનસ a, અને પ્લસ q થી એનું અંતર કેટલું થાય? z પ્લસ a. બરાબર. કારણ કે z અંદર એક q આવેલું છે, અને એક આમાં એડ કરી શકાય કે ઉદ્ગમ બિંદુથી આનું અંતર કેટલું છે? z જેટલું છે. ઉદ્ગમ બિંદુથી અંતર z છે, પણ ઋણ બાજુએ છે. ફરીથી પ્લસ નું સ્થિતિમાન પ્લસ, માઇનસ સ્થિતિમાન માઇનસ, બેની કિંમતો મૂકો. kq ના છેદમાં z પ્લસ a માઇનસ kq ના છેદમાં z માઇનસ a, માંથી kq કોમન કાઢો, 1/z પ્લસ a માઇનસ 1/z માઇનસ a, માંથી આ બાજુ ગયા, આ બાજુ ગયા, આમાં બેના છેદ ઉડ્યા, અને ફરીથી એ જવાબ મળ્યો. આ રીતે પ્લસ અને માઇનસ ની ગણતરી કોમન છે, બે માંથી એક જ પૂછવાની, મેં તમને બે મૂકીશ, કારણ કે સોલ્યુશનમાં અમુક બુકમાં બે આપેલી છે. હવે બી વિભાગની વાત કરીએ, ને બી ને સી વિભાગ નાના છે ની વાત કરીને પછી આપણે પૂરું કરીએ. બી વિભાગમાં એવું કહે છે, ધ્યાન આપજો, સ્થિતિમાન
સોરી એ વિભાગમાં હજુ બીજો ભાગ આવે. એ વિભાગમાં XY0 બિંદુ લઈએ. તમે વિચારો, અહીંયા ધ્યાન આપજો કે માનો કે આ ડાયપોલ છે, આમાં વિદ્યુત ભાર મૂક્યો, એક પ્લસ વિદ્યુત ભાર અહીંયા મૂક્યો, માઇનસ વિદ્યુત ભાર અહીંયા મૂક્યો. આ ZM છે, બરાબર? ZM છે તો આ XM થયું નહીં. તો XM પર કોઈ પણ જગ્યાએ બિંદુ હોય એ આના નાનાથી વિષુવ અંતરે આવે ને, આ ડાયપોલ બની ગયું નહીં, કારણ કે આ માઇનસ અને પ્લસ છે એટલે ડાયપોલ મોમેન્ટની અક્ષ રેખા થઈ. તો અક્ષ રેખા કઈ છે આપણી માટે? Z. Z છે અક્ષ રેખા છે. તો અક્ષ x અક્ષિસ એ કઈ કહેવાય? વિષુવ રેખા કહેવાય. અથવા તો y, એટલે આ x અક્ષિસ થાય અને y છે તમારે બાજુ આમ આવે, આ બાજુ y આવશે. તો z અને y પણ કેવા હોય? વિષુવમાં હોય. z અને x પણ કેવા હોય? વિષુવમાં હોય. એટલે x કે y કોઈ પણ બિંદુ હોય એ આ ડાયપોલની વિષુવ રેખા પર છે. વિષુવ રેખા પર બિંદુ હોય તો એ શું થાય? ત્યાં વિદ્યુત સ્થિતિમાન 0. આપણે આગળ શું થીધી ભણ્યા હતા? કોઈ પણ ડાયપોલની વિષુવ રેખા પર સ્થિતિમાન શું છે? 0 છે, બરાબર? એટલે એ નિયમ પ્રમાણે અહીંયા તમારે સોલ્યુશન આપવું પડે, એટલે એને કેવું પડે, એટલે આ રીતે સમજાવવું પડે. એટલે એ સેન્ટેન્સ લખ્યું છે એ વિભાગમાં. ચલો આના માટે તો બિંદુ XY00 માટે, XY00 માટે બિંદુ XY00 ડાયપોલના વિષુવ સમતલમાં હોવાથી દરેક બિંદુ પાસે પ્લસનું સ્થિતિમાન અને માઇનસનું સ્થિતિમાન સમાન મળે છે અને પરસ્પર વિરોધક છે. એટલે પ્લસનું સ્થિતિમાન પ્લસ અને માઇનસ સ્થિતિમાન માઇનસ, મૂલ્ય સમાન. તેથી દરેક બિંદુ પાસેનું કુલ સ્થિતિમાન VXY બરાબર X પ્લસ અને V પ્લસ પ્લસ V માઇનસ બરાબર શું થાય? 0. એની ગણતરી. હવે આન્સર નંબર બી ઉપર જઈએ. ચલો બી ઉપર કે સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ પણ બિંદુ, એટલે કોઈ પણ બિંદુના અંતર r કે જે r/a ખૂબ જ મોટું હોય, એટલે a કરતા r ખૂબ મોટું હોય, ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. તો તમે હવે ઉપરના જે સમીકરણ છો ને એમાં a નું મૂલ્ય ખૂબ નાનું છે અને r નું મૂલ્ય ખૂબ મોટું છે. r એટલે z ગણવાનું, કારણ કે z ની દિશામાં અંતર લઈએ છે. તો એ સૂત્ર કેવી રીતે મળે એની થોડી વાત કરીએ. ચલો તો ચલો આપણી પાસે સૂત્ર હતું સમીકરણ 1 અને 2. 1 નો ઉપયોગ કરો તો વાંધો નથી, 2 નો ઉપયોગ કરો તો વાંધો નથી. પરથી r અંતરે આવેલા કોઈ પણ બિંદુ માટે z અંતર નહીં લેવાનું. r અંતર માટે કોઈ પણ સૂત્ર શું થાય? vz બરાબર પ્લસ ઓર માઇનસ kp. kp શું કા લીધું? 2aq. તો જો આન્સરમાં સમીકરણ 1 અને સમીકરણ 2 માં જુઓ, આમાં શું આવશે? 2aq. 2aq ની જગ્યાએ શું આપણે ડાયપોલ મોમેન્ટ લખી શકીએ? ખ્યાલ આવ્યો? એટલે મેં kp લખ્યું છે. તો 2aq બરાબર, અથવા તો 2aq રહેવા દો તો વાંધો નથી, છેલ્લે તમારે એમાં p માં ફેરવવો જ પડશે. તો એમાં z બરાબર શું લેતા? r લેતા. તો ચલો z બરાબર લેતા 2 પ્લસ ઓર માઇનસ kp ના છેદમાં r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એમાં r છે એ કરતા ખૂબ મોટો છે તો એની અવગણના થાય. એને અવગણના કરો તો vr બરાબર શું થયું? પ્લસ ઓર માઇનસ kp ના છેદમાં r સ્ક્વેર. આ તો સૂત્ર આપણે તૈયાર હતું ડાયપોલ માટે. ડાયપોલ માટે વિષુવ રેખા પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર યાદ કરો, kp ના છેદમાં r સ્ક્વેર. હવે સી વિભાગની ગણતરી કરીએ અને પછી પૂરું કરીએ. એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે એક નાનો પરીક્ષણ એટલે ટેસ્ટિંગ વિદ્યુત ભાર x અક્ષ પર 5,0,0 બિંદુથી -7,0,0 સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરીક્ષણ વિદ્યુત ભારને જે માર્ગે તે જ બે બિંદુઓ વચ્ચે x અક્ષ પર ન હોત તો જવાબમાં શું ફેર પડે? આ બે બિંદુઓ છે એ અત્યારે x અક્ષ ઉપર લીધા છે, પણ x અક્ષ ઉપર ન હોત તો શું ફેર પડે? અત્યારે x અક્ષ ઉપર છે ત્યારે શું થાય? પેલા એ ગણીએ ને પછી ન હોત તો એ પછી વાત કરજો. x અક્ષ ઉપર બિંદુ હોય તો શું થાય? ભાઈ x અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર શું છે? અરે વિદ્યુત સ્થિતિમાન શું છે? 0. પેલા જુઓ, આ છે વિષુવ રેખા, આ અક્ષ રેખા છે. અક્ષ રેખાના આ વિષુવ બિંદુ આવ્યા, એટલે જો અહીંયા મેં આકૃતિ બતાવી. ડાયપોલ છે એ આ રીતે મૂક્યો છે, એટલે z છે ને અક્ષ રેખા થઈ અને અક્ષ છે x અક્ષ વિષુવ રેખા થઈ. એમાં પોઝિટિવ x ઉપર એક સ્થાન છે, એમાં n બિંદુ છે, ત્યાં 5,0,0 એવું અંતર છે. આ બાજુનું અંતર કેટલું છે? -7,0,0. હવે તમે અહીંયાથી લઈને અહીંયા સુધી આવો તો કાર્ય કરવું પડે? ના કાર્ય કરવું પડે, કારણ કે અહીંયાથી અહીંયા સુધીનું કાર્ય શું થાય? તો n પાસે સ્થિતિમાન કેટલું છે? 0, કારણ કે વિષુવ રેખા પર છે. અને m પાસે સ્થિતિમાન કેટલું છે? 0. તો કાર્યના સૂત્ર પ્રમાણે w બરાબર q0 vn - vm 0 - 0 0 ગુણ્યા 0 એટલે બધું 0, એટલે કાર્ય 0. કારણ કે વિષુવ સમતલ ઉપર વિદ્યુત સ્થિતિમાન 0 હોય એટલે તફાવત 0 આવે. તફાવત 0 આવે એટલે કાર્ય 0 મળે. એટલે સી વિભાગમાં આ કાર્ય 0 મળે. હવે બીજું
કે આ કોઈ પણ જગ્યાએ હોત તો સોરી જો પરીક્ષણ વિદ્યુત ભાર ને તે જ બે બિંદુ વચ્ચે x ઉપર ન હોય તેવા કોઈ પણ માર્ગ ઉપર લાવો. એટલે હવે આમાં એ છે, જો તમે અત્યારે માર્ગ કયો લીધો, તમે આ x અક્ષનો માર્ગ લો, અહીંથી લઈને આમ સીધા માર્ગે આમ આવ્યા. હવે તમે એમ કરો, અહીંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ, ત્યાંથી આમ જાઓ, આમ ફરી ફરી નહીં આવો, તો પણ આપણને ખબર છે કાર્ય શેના પર આધાર રાખે? માર્ગ પર આધાર રાખતું નથી. કાર્ય શેના પર આધાર રાખે? પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આ બધો સ્થાન તો એને છે. એટલે અહીં એક નોંધ લખી નાખો તો, નોંધ રફમાં લખો તો, સી વિભાગમાં એક મુદ્દો લખવાનો રહી ગયો છે. આન્સર નંબર સી માં એક મુદ્દો એડ કરી દો. સ્થિતિમાનના તફાવત વડે થતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. સ્થિતિમાનના તફાવત વડે થતું કાર્ય માર્ગ પર આધાર રાખતું નથી. તેથી જુદા માર્ગ માટે પણ કાર્ય શૂન્ય મળે. તેથી જુદા માર્ગ માટે પણ કાર્ય શૂન્ય મળત. ચલો 2 મિનિટની વાર છે. કોઈ વિદ્યાર્થીને કોઈ ક્વેરી હોય તો પૂછી શકે છે. બરાબર, જોક્સ ની ડિમાન્ડ નહીં કરતા, કારણ કે જોક્સ કહેવાય ગયા છે. વેકરિયા કેવી હોય? 1 મિનિટ. હા બોલો સર, આ બી સમજાવો તો ખરી છે. બી વિભાગ એટલે બી વિભાગ. કેપી ના જન્મ 1 મિનિટ. બી વિભાગમાં કયું છે? હા, બી વિભાગમાં શું કીધું છે કે z ની જગ્યાએ તમે કોઈ પણ અંતર લ્યો તો, કોઈ પણ અંતર લ્યો તો એના માટે તમારા સૂત્રમાં શું ફેર પડે એમ. એના માટે સૂત્ર શું હોય? રકમમાં આવું કીધું. જો રકમમાં થોડોક એ રીતના ગોટાળો છે કે સ્થિતિમાન ઉદ્ગમ બિંદુથી કોઈ પણ બિંદુ માટે r પર હોય ત્યારે કેવી રીતે આધારિત છે તેનું સૂત્ર મેળવો. એટલે હવે તમે એવું ધારી લ્યો કે આ જો કોઈ વિદ્યુત ભાર છે, આ વસ્તુ આમની નથી છે, પણ હવે તમારું જે અંતર છે એ r પર કોઈ પણ જગ્યાએ હોય. આમાં z કેમ p ને q ફિક્સ કર્યા એમ નહીં. ઉદ્ગમ બિંદુથી કોઈ પણ બિંદુ માટે, p ને q માટે નહીં. ઉદ્ગમ બિંદુથી કોઈ પણ બિંદુ એટલે ઉદ્ગમ બિંદુથી તમે કોઈ પણ બિંદુ લઈ લો. એટલે કોઈ પણ બિંદુ તમને સારું લાગે ત્યાં ગમે ત્યાં લઈ લો, r અંતરે મૂકી દો. બરાબર, તમે ઉપરની સાઈડ મૂકો તોય ભલે, નીચેની સાઈડ મૂકો તોય ભલે, બે માટે એ સૂત્ર આવે. એટલે હવે તમારે જો તમે z અંતરે મૂકતા હતા, z ની જગ્યાએ શું મૂકવું પડે? r મૂકવું પડે. z ની જગ્યાએ r મૂકવાનું છે, એટલે r નું સૂત્ર થઈ ગયું. કારણ ગણતરી એની જ રિપીટ થવાની છે. પણ પછી એમ કીધું કે હવે r છે ને એ કરતા ખૂબ મોટો હોય, તો r છે એ કરતા ખૂબ મોટો હોય તો સૂત્ર શું થાય? તો આ સૂત્ર. એટલે જે પૂછ્યું છે ને એ થોડું અટપટી રીતે પૂછ્યું છે. અહીંયા તમે બિંદુઓ ફિક્સ કરી દીધા. અહીંયા તમને r અંતર માટે એટલે વ્યાપક સૂત્ર બનાવવાનું કીધું કે આ ઉપરના જે સમીકરણ મળ્યું એમાંથી વ્યાપક સૂત્ર કેમ મળે. આ z માટેનું જે સમીકરણ મળતું હતું એને વ્યાપક રીતે બતાવો તો x y નથી આમાં લેવાનું, ખાલી z ની વાત છે. એ રીતે થાય. ચલો બીજા કોઈ. એટલે વ્યાપક થિયરી છે, એટલે તમને ડાયપોલ બીજી રીતે સમજાવવા ટ્રાય કરી છે. ચલો તો અહીંયા પૂરું કરીએ. છે કોને પ્રશ્ન? સિસારાભાઈ. જય સ્વામિનારાયણ. એન્ડ કરી દો સાહેબ.